જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનું ચેપ્ટર નંબર 1ના PYQ જે આપણે સિરીઝ ઓલવેઝ ચાલુ કરી જ છે, બરોબર છે. પ્રીવિયસ યર બોર્ડ ક્વેશ્ચન એટલે કે ચેપ્ટર નંબર 1 સ્ટેટના ચેપ્ટર નંબર 1 માંથી છેલ્લા 5 વર્ષના જે બોર્ડના સ્ટેટના પેપર લેવાય એમાંથી ચેપ્ટર નંબર 1 માંથી શું પૂછાયું, બરોબર, કયા ક્વેશ્ચન પૂછાય. જો એઝ ઓલવેઝ મેં તમને કીધું જ છે કે બોર્ડ જે છે એ ઓનલી ને ઓનલી બુકમાંથી જે છે એ પેપર કાઢતું હોય છે. એટલે તમને 11th જે પણ તમે બહારી જે સંસ્થાઓના પેપર આપ્યા કે જેમાં આઉટ ઓફ બુકમાંથી ક્વેશ્ચન બનાવીને પૂછ્યા હતા, તો એ બોર્ડમાં નહીં થાય. તમને બુકમાંથી જ મોસ્ટ ઓફ બેઠો જ ક્વેશ્ચન પૂછતા છે, અને જો ચેન્જ કરશે તો માઇનર આંકડા ચેન્જ કરશે, પણ હશે તો બુકમાંથી જ. ઓકે, સો જે એક્સ્ટ્રા છે એ હટાવી દો અને આપણે જોઈશું PYQ કે જે બોર્ડમાં બુકમાંથી જ પૂછાય છે. ઓકે, તો બુકમાં જ હું તમને ટીક કરાવીશ, બરોબર છે. એ પહેલાં તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે ઓનલી ને ઓનલી ચેપ્ટર નંબર 1 માંથી જે છે બોર્ડમાંથી શોધવું એ ખૂબ જ બહુ જ મુશ્કેલ છે, બરોબર છે, બહુ જ અઘરું છે. એટલે આ માટે જો તમે લાઇક નહીં કરો તો મને પણ એક્સાઇટમેન્ટ નહીં મળે તમારા માટે આવા વિડીયો બનાવવાનું. તો ચાલો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ જે છે સ્ટાન્ડર્ડ 12th ચેપ્ટર નંબર 1ના PYQ જે છે અહીંયા અપલોડ છે. અહીંયા હું તમને જે તમને પૂછાયું જેમાં MCQ પણ આવી જશે, ઓકે, એક વાક્ય પણ આવી જશે, દાખલા નાના 2 માર્ક્સના, 4 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, બધા જ દાખલા જે છે 5 માર્ક્સમાં પણ આવી જશે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. તો જો સૌથી પહેલાં વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં 4.5 ગણો વધ્યો છે. આ ખાલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી તમને એવું કીધું 4.5 ગણો તો શું તમને કશું કરવાનું, 100 × 4.5. ઓકે, તો જે તમારો આન્સર આવે એ થઈ જાય તમારો આન્સર. ઓકે, પરંતુ અહીંયા તમને કીધું છે 4 ગણો વધ્યો છે, એટલે તમે શું કરશો, 100 × 4.5% જે તમે કરશો, બરોબર, તો 450 આન્સર આવશે. ઓકે, હવે વધ્યો છે તો અહીંયા 100માં પ્લસ બેઝ કિંમત જે હોય છે આધાર વર્ષની, તો એ તમને લેવી પડે. ઓકે, વધેલો છે એટલે 100માં પ્લસ કરવાનું, ને જો ખાલી એવું કીધું ગણો છે તો આન્સર તમારો 450 આવશે, પણ અહીંયા 550. ઓકે, આધાર વર્ષ 2018ની સાપેક્ષમાં 2019માં નાણાંની ખરીદ શક્તિ 0.75, તો આપણે જે છે સૂચકાંક ગણવાનું. આપણું સૂત્ર શું છે, 1/ જથ્થાબંધ ભાવનો સૂચકાંક × 100, બરોબર. તો અહીંયા જે આપણે x ધાર દઈએ અને અહીંયા 0.75, હવે આ x સામે જશે, 0.75 નીચે આવશે, એટલે 100 / 0.75 એ એટલે આન્સર થઈ જશે આપણો 133.33. નેક્સ્ટ, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે, તો એનો આન્સર આવશે ગુણોત્તર મધ્યક. તો જો વસ્તુનો ભાવ ચાલુ વર્ષની સરખામણીમાં 3 ગણો વધે છે, આપણે આ ઉપર જોઈ લીધું, બરોબર છે. આ જો કયા સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારો દ્વારા RBI ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા જરૂરી પગલાં. હવે જો આમાં તમને ફુગાવાની સૂત્ર જો તમે જાણતા હોય એમાં શું આવે કે ભાઈ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અપોન અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક × 100, તો આન્સર આવશે જથ્થાબંધ. RBI ફુગાવાને નિયંત્રણ કરે એટલે ફુગાવાનું સૂત્ર જોઈ લેવાનું, અને એમાં આન્સર એવું જ આવે છે સૂત્રમાં જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ઓકે, હવે જો નેક્સ્ટ સૂચકાંકની રચનામાં આ તો આપણે જોયું. ઓકે, નેક્સ્ટ ચાલો જોઈએ આગળ. જો IP બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, IP = IF હોય તો નીચે પૈકી કયું વિધાન સાચું છે? 4 વિધાન આપી દેશે, એમાંનો એક હશે. જો કઈ રીતે IP = IF નું આપણું મેઇન સૂત્ર જે છે એ કરી દીધું, બરોબર છે. તો જો હવે આ અંડરરૂટ સામે જશે એટલે IF નો સ્ક્વેર થઈ જશે, IF નો સ્ક્વેર = IF × IL. હવે આપણે જોયું કે ભાઈ ઉપર જ આપેલું છે કે IP = IF, તો મેં શું કરી દીધું, અહીંયા તમે જોઈ શકો છો IP ની જગ્યાએ IF મૂકી દીધું. ફાઇનલ શું થયું કે IF નો સ્ક્વેર = IF × IL. મતલબ અહીંયા જો શું છે IF નીચે આવવો જોઈએ × IF. હવે સામે IF છે નીચે જવા દીધું એટલે IF = IL, એટલે મેં આ અને આ ઉડાવી દીધું એટલે IF = IL ફાઇનલ આન્સર કે જે આપણો થઈ જશે. ઓકે, ચલો, વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના 3.2 ગણો વધે છે. આ તો મેં તમને સમજાવી દીધું. એક વાક્યના સૂચક અને અગત્યના મૂળભૂત પરીક્ષણો, તો જો એક સમય વિપર્યાસ પરીક્ષણ અને એક પદ વિપર્યાસ પરીક્ષણ. ઓકે,
પેટ્રોલના ભાવનો સૂચકાંક ₹100 છે, આ વિધાન ખરું છે કે ખોટું તે સમજાવો. તો જો આ ખોટું છે, બરોબર. કેમ? કારણ કે અહીંયા રૂપિયા આપેલું છે. આપણે જોયું છે કે ભાઈ સૂચકાંક એકમ રહિત હોય છે. ઓકે, તો ખોટું છે કારણ કે એમાં રૂપિયા કોઈ એકમ આવે નહીં. ખાલી એવું લખવાનું, તમને એવું પણ પૂછશે ખોટું વિધાન સુધારી ફરીથી લખો, તો એવું લખવાનું કે પેટ્રોલના ભાવનો સૂચકાંક 100 છે, આ હટાવી દેવાનું, બરોબર. ઓકે, નેક્સ્ટ જો હું વાત કરું તો સૂચકાંકની વ્યાખ્યા જે છે એઝ ઓલવેઝ આપણે જોઈએ છે કે ભાઈ કોઈ પણ એક વસ્તુની ચલ રાશિની કોઈ પણ એક વસ્તુની ચલ રાશિ હોય એની ચાલુ ભાવ જે છે એ ચાલુ ભાવને ભૂતકાળના કોઈ ભાવની સાપેક્ષમાં ટકાવારી ફેરફાર થાય તો એને આપણે જે છે આપણે સૂચકાંક કહીએ છીએ. અચલ આધાર અને પરંપરાગત આધાર વચ્ચેનો મુખ્ય તફાવત આપણે જાણીએ છીએ. અહીંયા તમને લખેલું છે કે ભાઈ આ જે ક્વેશ્ચન છે એ ક્યાં ક્યાં પૂછાઈ ગયા છે. ઓકે, ચલો. આરબીઆઈ ફુગાવાને નિયંત્રણ રાખવા કયા કયા સૂચકાંક, મેં તમને આગળ જ કીધું. જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ભારતમાં મોંઘવારી ભથ્થાના દર શોધવા માટે કયા સૂચકાંક. હવે જો આ બે વસ્તુ તમને ધ્યાન રાખવાની છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આન્સર આમાં આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો જો શું વસ્તુઓ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ આરબીઆઈ ફુગાવાની વાત કરે તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. કેમ? કારણ કે ભાઈ સૂત્રના આધારે છે. અને ભારતમાં મોંઘવારીના ભથ્થાનો દર જ્યારે શોધવામાં આવે તો એમાં જે જીવન નિર્વાહ ખર્ચ છે, કારણ કે મોંઘવારી ક્યારે થશે કે જ્યારે તમને બધાને જ ખબર છે કે મોંઘવારી ક્યારે થાય, ફુગાવાને લીધે. અને ફુગાવો શું થાય કે વધુ નાણું એ ઓછા વસ્તુઓને લેવા માટે દોડે. તો જો જીવન નિર્વાહ ખર્ચ જ્યારે ખર્ચ પબ્લિકનો શોધી લેશે ત્યારે જ આગળ કંઈ કરી શકશે. એના કારણે જ ફુગાવો થશે, એના કારણે જ મોંઘવારી થશે. ઇન શોર્ટ બીજું કશું જ ના રહેતું હોય તો ફુગાવો આવે, આરબીઆઈ ફુગાવો આવે એટલે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. જ્યારે મોંઘવારી ભથ્થું આવે એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ધેટ્સ ઇટ. ઓકે, આધાર વર્ષ એટલે શું આ તો આપણે બધાને જ ખબર છે. નેક્સ્ટ અહીંયા દાખલા આવશે. જો આપણે એમસીક્યુ જોયા અને જે આપણે આ જોયા, બરોબર છે. હવે આવશે દાખલા. દાખલામાં જો શું છે કે આમાં 2 માર્ક્સમાં પણ આવી જશે, 3 માર્ક્સના અને 5 માર્ક્સના બધા જ દાખલા આવી જશે. બધા જ સ્વાધ્યાયના ઉદાહરણના અથવા તો જે વચ્ચેના સ્વાધ્યાય હોય પોઈન્ટવાળા કે ભાઈ 1.4 1.3 1.2 બધા સ્વાધ્યાયના. ઓકે, એમાંથી જ બોર્ડ પૂછતું હોય છે. આ તમારી સામે લાઈવ પ્રૂફ છે, બરોબર. હવે તમે કહેશો કે ભાઈ આ સાચું છે કે ખોટું, કે ભાઈ માર્ચ 2020ના પેપરમાં છે કે નહીં, મે 2021માં છે કે નહીં, તો યુ કેન ચેક. ઓકે, પણ આ સાચું છે. ઓકે, તો જો ઉદાહરણ 24નું 7મું, જો મારા હિસાબે તમે બુકનું ઉદાહરણ 24 છે ને આખું કરી જાઓ, કારણ કે એ 2 થી 3 માર્ક્સવાળામાં એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે ઉદાહરણ 24 આખું. તો અહીંયા જો 7મું જે છે એ 3 પરીક્ષાઓમાં પૂછાઈ ગયું છે. માર્ચ 2020, 2022 એટલે જે અત્યારે ગયું, જુલાઈ 2019 એટલે રિપીટર્સવાળાઓનું, અને માર્ચ 2019 કે જે એક કોવિડના 1 વર્ષ પહેલાંનું કે જે એમાં પૂછાઈ ગયું છે. ઓકે, સેક્શન સીનો 14મું, સેક્શન સીનો 7મું, આ બધા જે છે તમારે ટીક કરી લેવા જોઈએ. ઓકે, સેક્શન સીનો 10મું, સેક્શન સીનો 9મું, ઉદાહરણ 24નો બીજો, મેં તમને કીધું ઉદાહરણ 24 આખું કરી જાઓ તો બેટર રહેશે. સ્વાધ્યાય 1.4નો 5મો દાખલો કે જે માર્ચ 2022માં લેટેસ્ટ પૂછાઈ ગયો. સેક્શન એફનો 7મો મોટો દાખલો છે. ઓકે, પછી ઉદાહરણ 24નો 8મો, મેં તમને કીધું જો ઉદાહરણ 24માંથી કેટલા પૂછાય, જો આ 1, આ 2, પછી આ પહેલું ઉપર જે હતું એ 3, બરોબર. તો 3 તો ઉદાહરણ 24માંથી જ પૂછાઈ ગયા છે, તો ઉદાહરણ 24 તો આખું કરી જાઓ મારા હિસાબે. ઓકે, ચલો. ઉદાહરણ 4 કે જે સૌથી ઇઝી છે, જો આ પૂછાઈ જાય ને 2023ની એક્ઝામમાં, બાપુ લોટરી લાગી જશે તમારી, જોઈ લેજો ઉદાહરણ 4. ઓકે, સેક્શન એફનો 5મો, સેક્શન એફનો 10મો, ઉદાહરણ નંબર 10, બરોબર. પછી જો હું નેક્સ્ટ વાત કરું, સ્વાધ્યાય 1.2નો બીજો દાખલો જે છે એ પૂછાઈ ગયેલો હતો. ઓકે, અહીંયા જો સેક્શન એફનો ચોથો, મારા તરફથી મોસ્ટ એમપી છેલ્લા 5 વર્ષની બોર્ડની પરીક્ષામાં 4 વખત પૂછાઈ ગયો છે. એટલે 4 વર્ષમાં જે પેપર લેવાયા પૂછાઈ ગયો છે. માર્ચ 2022માં પૂછાયો, મે 2021 રિપીટરની એક્ઝામ એમાં પૂછાયો, માર્ચ 2020 અને માર્ચ 2019 ચારેયમાં દાખલો પૂછાઈ ગયો છે. કયો છે ખબર છે તમને? શોધવાનું લાસ્ટ પિરિયડનો સૂચકાંક, પાસીનો અને ફિશરનો સૂચકાંક. બસ, એકદમ ઇઝી દાખલો છે. આ પૂછાઈ ગયો ને તો જલસા જ છે બાપુ. સેક્શન એફનો બીજો દાખલો, સ્વાધ્યાય 1.3નો ચોથો દાખલો. આ બધું જ 17 દાખલા મેં તમને આપ્યા છે ચોપડીના. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. કરીને જ જવાના છે તમને. ઓકે, અને અત્યારથી કરશો તો બેટર પણ રહેશે. અને આ તો તમારા એમસીક્યુ છે અને એક વાક્ય તમને કામ આવી શકે. ઓકે, તો આ વિડીયોમાં રાખીએ આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી દેજો. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.